આજે આપણે કાઠિયાવાડી કઢી અને ખીચડી બનાવવાના છીએ। આ કઢી ખીચડી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। એના માટે 1 કપ મગની ફોતરાવાળી દાળ લીધી છે અને 1 કપ મેં ખીચડીના જે ચોખા આવે એ લીધા છે। તમે કોઈ પણ ચોખા લઈ શકો છો, એક બાસમતી ચોખા નહીં લેવાના। હવે તેને સારી રીતે ધોઈને આપણે અડધી કલાક પલાળી દઈએ। ખીચડી આપણે કુકરમાં કરવાના છીએ, એટલે આપણે કુકરમાં 2 ચમચી ઘી એડ કરી દઈએ। પછી તેમાં રાઈ અને જીરું એડ કરી દઈએ। અહીંયા તમે 1 લીલું મરચું પણ એડ કરી શકો છો। પછી આપણે જે દાળ પલાળીને રાખી હતી તેનું પાણી નિતારીને એડ કરી દઈએ। પછી દાળને આપણે ઘીમાં 2 મિનિટ માટે સાંતળી લેવાનું। પછી મીઠું અને હળદર એડ કરી દેવાની। મીઠું અને હળદર એડ કર્યા પછી પાછું 2 મિનિટ માટે ઘીમાં સાંતળી લેવાનું છે। ઘીમાં સાંતળવાથી ખીચડીમાં સુગંધ ખૂબ જ સરસ આવે છે। પછી આપણે જે કપના માપથી દાળ લીધી હતી એ જ કપના માપથી 6 કપ પાણી લેવાનું છે। એટલે જેટલી દાળ હોય એના કરતાં 3 ગણું પાણી એડ કરવાનું છે। હવે આપણે કુકરને ઢાંકી દઈએ અને મીડિયમ ફ્લેમ પર 3 સીટી વગાડી લેવાની છે। ત્યાં સુધીમાં આપણે કઢીની તૈયારી કરી લઈએ। તેના માટે એક બાઉલમાં 3 કપ છાશ લીધી છે। જો તમારે દહીં લેવું હોય તો 1 કપ દહીંની સામે 2 કપ પાણી લેવાનું। પછી તેમાં 3 ચમચી ચણાનો લોટ એડ કરી દેવાનો અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। પછી તેમાં બ્લેન્ડર મારી દેવાનું છે। મીઠું એડ કરવાથી આપણી છાશ ફાટશે નહીં। હવે આપણે કઢીનો વઘાર કરી લઈએ। એના માટે 2 ચમચી ઘી લેવાનું છે અને 2 ચમચી તેલ લેવાનું છે। તમે એકલું ઘી પણ લઈ શકો છો અને એકલું તેલ પણ લઈ શકો છો। પછી તેમાં રાઈ અને જીરું એડ કરી દેવાનું। થોડા મેથીના દાણા એડ કરવાના। પછી તેમાં તજ, લવિંગ અને લાલ મરચું એડ કરી દઈએ। પછી 1 લીલું મરચું એડ કરી દેવાનું। પછી અડધું ટમેટું મેં કટ કરીને નાખ્યું છે। તમારે ટમેટું ના નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો। પછી મીઠો લીમડો અને થોડી હિંગ એડ કરી દઈએ। પછી આપણે જે છાશનું બેટર બનાવ્યું હતું એ એડ કરી દેવાનું છે। પછી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું। પહેલાં પણ મીઠું એડ કર્યું છે એટલે ખાસ ધ્યાન રાખવાનું। પછી થોડી હળદર એડ કરી દઈએ। જો તમારે વ્હાઈટ કઢી કરવી હોય તો હળદર એડ નહીં કરવાની। પછી ધાણા જીરું અને આદું એડ કરી દેવાનું। આદુને આપણે છીણીને નાખ્યું છે। હવે આપણે તેને થોડી ઉકળવા દેવાની છે। થોડી ઉકળે પછી અડધો લીંબુનો રસ એડ કરી દેવાનો અને 1 નાની ચમચી જેટલો ગોળ એડ કરી દઈએ। જો તમારી છાશ ખાટી હોય તો તમારે લીંબુ ન એડ કરવું હોય તો પણ ચાલે। હવે આ કઢીને આપણે 5 થી 10 મિનિટ માટે સ્લો ફ્લેમ પર ઉકળવા દેવાની છે। છેલ્લે થોડો ગરમ મસાલો એડ કરી દેવાનો અને પછી છેલ્લે આપણે લીલા ધાણા એડ કરી દઈશું। હવે સારી રીતે મિક્સ કરી દઈએ। આપણી કઢી ઉકળી ગઈ છે। હવે આપણી ખીચડી પણ થઈ ગઈ છે, તો પહેલાં આપણે તેને પણ જોઈ લઈએ। ખીચડી આપણી પરફેક્ટ બની છે, તો આપણે તેને એક પ્લેટમાં લઈ લેવાની છે। ગરમા ગરમ ખીચડી અને કઢી ખૂબ જ સરસ લાગે છે ખાવામાં। હવે આપણે ખીચડી ઉપર થોડું ઘી એડ કરી દેવાનું છે। કઢી પણ આપણે એક બાઉલમાં કાઢી લઈએ। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી કઢી ખીચડી। આ કઢી ખીચડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।